ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે બોઝ આઇન્સ્ટાઇન એનર્જી ડિસ્ટ્રીબ્યુશનનો ફાઇન્ડ આઉટ કર્યું હતું. આજે આપણે આર્ટિકલ 12.6 ફોટોન ગેસ સ્ટડી કરશું. એસએન બોઝે 1924માં આ કોન્સેપ્ટને ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો. હી કન્સિડર્ડ thermal radiation as a photon gas and obtained Planck's formula. એસએન બોઝે 1924માં થર્મલ રેડિયેશનને એઝ અ ફોટોન ગેસ કન્સિડર કર્યું અને પ્લેન્ક્સ ફોર્મ્યુલા મેળવ્યો. આ આઈડિયાને બોઝનો જે આ ફોટોન ગેસવાળો આઈડિયા હતો એને પછી આઇન્સ્ટાઈને ફર્ધર ડેવલપ કર્યું અને બોઝ અને આઇન્સ્ટાઈને આ થિયરી ઉપર કામ કર્યું એટલે એને બોઝ આઇન્સ્ટાઇન સ્ટેટિસ્ટિક્સ કહેવાય. A hollow enclosure, say a double-walled hollow sphere having a very narrow opening at one point, is a perfect absorber as its inner surface is coated with lamp black and a sharp projection opposite to the opening. તો એક તમે ડબલ વોલ્ડ હોલો સ્ફિયર જેનું એક ક્યાંક બહુ એક નાનકડી ઓપનિંગ હોય તો અને એ ઓપનિંગમાંથી રેડિયેશન એન્ટર કરી શકે. સો ઇફ ધ રેડિયેશન એન્ટર્સ થ્રુ ધ નેરો ઓપનિંગ ઇટ ઇઝ એબ્ઝોર્બ્ડ કમ્પ્લીટલી ઇનસાઇડ બાય ધ સક્સેસિવ રિફ્લેક્શન્સ ઓન ધ ઇનર વોલ. એટલે આ હોલમાંથી અગર રેડિયેશન આવે તો રિફ્લેક્શન્સ થઈને કમ્પ્લીટલી એબ્ઝોર્બ થઈ જાય તમારા બોડીની અંદર. If the enclosure is maintained at constant temperature T, then atoms of the walls of enclosure emit electromagnetic radiations, and at the same time these absorbed radiations are absorbed by the atoms in the walls. હવે અગર તમે એ એન્ક્લોઝરને ટેમ્પરેચર ટી ઉપર રાખો તો શું થાય? ટેમ્પરેચર કારણે એ જે વોલ્સના એટમ્સ છે ને એ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન એમિટ કરે અને એ સેમ ટાઈમે રેડિયેશન એબ્ઝોર્બ પણ કરે જે તમારી વોલ્સ છે એના એટમ્સ. Thus, atoms of the walls will emit and reabsorb photons continuously. એટલે વોલ્સના એટમ જે વોલ્સ છે એના એટમ શું કરશે કે ફોટોન emit absorb કર્યા કરશે continuously. After a certain lapse of time, a situation will be established when emission and absorption of photons attains thermodynamic equilibrium. એક સર્ટન લેપ્સ ઓફ ટાઈમ પછી એક એવી સિચ્યુએશન ઊભી થઈ જશે કે એમિશન એન્ડ એબ્ઝોર્પ્શન ઓફ ફોટોન્સ આ બંને પ્રોસેસ થર્મોડાયનામિક ઇક્વિલિબ્રિયમમાં આવી જાય. At this stage, amount of energy emitted by atoms per unit time is equal to amount of energy absorbed by atoms per unit time. તો આ સ્ટેજ ઉપર પર યુનિટ ટાઈમ તમારી જે એનર્જી એબ્ઝોર્બ થાય છે એટલી જ એનર્જી પર યુનિટ ટાઈમ તમારો એટમ એબ્ઝોર્બ કરે છે. જેટલું પર યુનિટ ટાઈમ એમિટ કરે છે એટલું જ એબ્ઝોર્બ પણ કરે છે. Thus, the interaction of electromagnetic radiation with matter led to the idea that EM radiation are composed of discrete energy particles called photons. Each photon has energy h nu. દરેક ફોટોની એનર્જી h nu હોય and momentum h by lambda હોય. The electromagnetic radiation trapped in a cavity and in thermal equilibrium with the walls of the cavity is termed as black body radiation. તો કેવિટી તમારી જે વોલ્સ છે એની અંદર જે કેવિટી બની છે એ કેવિટીમાં જે રેડિયેશન ટ્રેપ થઈ જાય છે થર્મલ ઇક્વિલિબ્રિયમ એને બ્લેક બોડી રેડિયેશન પણ કહેવાય છે. ઇન ઇક્વિલિબ્રિયમ કન્ડિશન black body radiation can be considered as photon gas. ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાં બ્લેક બોડી રેડિયેશનને
ફોટોન ગેસ કહી શકાય ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાં. Now, Article 12.7 Planck's radiation law. Now, Planck's radiation law ની સ્ટેટમેન્ટ આપેલી છે આરી. This is the Planck's radiation law. E lambda d lambda is equal to 8 pi hc by lambda raised to 5 d lambda by hc divided by lambda kt. Now, આ લોને આપણે ડિરાઈવ કરવાની છે. ડેરિવેશન ઓફ ધીસ લો. ડેરિવેશન કરતાં પહેલાં આપણે ફર્ધર સમ અઝમ્પશન્સ કરશું, કંઈક વસ્તુ અઝ્યુમ કરશું. ઇટ ઇઝ અઝ્યુમ દેટ ફોટોન્સ ડુ નોટ ઇન્ટરેક્ટ અમોંગ ધેમસેલ્વ્સ. જે ફોટોન્સ છે એ એકબીજા સાથે ઇન્ટરેક્ટ ના કરે, એ ખાલી વોલ્સના એટમ સાથે ઇન્ટરેક્ટ કરે છે. દે ઇન્ટરેક્ટ ઓનલી વિથ ધ એટમ્સ ઓફ ધ વોલ. It is further assumed that photons are indistinguishable and many photons can have same energy. એ પણ હજી એક વસ્તુ અઝ્યુમ કરવામાં આવી છે કે ફોટોન્સ ઇનડિસ્ટિંગ્વિશેબલ છે અને ઘણા બધા ફોટોન્સની સરખી એનર્જી હોઈ શકે. Therefore, photons are considered as bosons. ફોટોન્સ બોઝોન્સ છે અને બોઝ-આઇન્સ્ટાઇન સ્ટેટિસ્ટિક્સ ફોલો કરે છે. બોઝ-આઇન્સ્ટાઇન ડિસ્ટ્રીબ્યુશન લો આપણે કાલે ડિરાઈવ કરી હતી. બોઝ-આઇન્સ્ટાઇન ડિસ્ટ્રીબ્યુશન લો સી આપણે ડિરાઈવ કરેલી છે. બોઝ-આઇન્સ્ટાઇન ડિસ્ટ્રીબ્યુશન લો. Most important point to be noted here is that photon gas differs from ideal gas in one respect. હવે આપણે આ જે વાત કરીએ છીએ ને બોઝ-આઇન્સ્ટાઇન લોની, એ આઇડલ ગેસની વાત કરીએ છીએ. ફોટોન ગેસ છે ને આનાથી એક પોઈન્ટ ઉપર ડિફરન્ટ હોય. ફોટોન ગેસ આમ તો બોઝોન જ છે, બોઝ-આઇન્સ્ટાઇન ડિસ્ટ્રીબ્યુશન લો જ ઓબે કરશે. બટ એક ફરક છે. એ ફરક એ છે that although the total energy of photons inside the hollow enclosure at particular temperature T remains constant, the total number of photons may be completely absorbed or striking on the wall or the hot wall may emit a new photon of energy h nu. તો ફોટોન્સ છે ને એક હોલો એન્ક્લોઝર લ્યો જેને તમે ટેમ્પરેચર ટીમાં રાખો તો ટોટલ નંબર ઓફ ફોટોન્સ છે ને એ થોડાક ફોટોન્સ એબ્સોર્બ થશે, થોડાક મે બી વોલના એટમથી એમિટ થશે. તો ફોટોન્સ મે બી ક્રિએટેડ ઓર ડિસ્ટ્રોય, મતલબ ફોટોન્સ ક્રિએટ પણ થાય છે ને ડિસ્ટ્રોય પણ થાય છે. વિચ મીન્સ કે આજે તમે સમેશન ઓવર ડેલ્ટા એનઆઈ ઇઝ ઇક્વલ ટુ 0 લીધું હતું ને, કે શું કે નંબર ઓફ પાર્ટિકલ્સ ઇઝ કોન્સ્ટન્ટ. જ્યારે તમે આ બોઝ-આઇન્સ્ટાઇન ડિસ્ટ્રીબ્યુશન લો ડિરાઈવ કરતા હતા ત્યારે તમે એક કન્ડિશન લીધી હતી, જો conservation of total number of particles, that is n is a constant. N is a constant, so delta n is 0. Summation of delta n is 0. ટોટલ નંબર ઓફ પાર્ટિકલ્સ કન્ઝર્વ થતા હતા એટલે. પણ આપણા કેસમાં ફોટોન્સ જે છે ને એ કોન્સ્ટન્ટ નથી રહેતા. એ એમિટ પણ થાય છે, એબ્ઝોર્બ પણ થાય છે, દે આર ક્રિએટેડ ઓલ્સો ડિસ્ટ્રોયડ ઓલ્સો. તો આ વાળી કન્ડિશન સાચી ના પડે. That is the difference photon gas અને આઇડલ ગેસમાં. Now, summation of delta n is no longer valid, obviously. Due to this reason, the value of alpha is equal to 0 in the Bose-Einstein distribution law. એટલે તમારી જે આ આલ્ફાની વેલ્યુ છે ને એ ફોટોનના કેસમાં 0 થઈ જાય.
અહીંયાથી તમે આલ્ફાની વેલ્યુ આમાં 0 પુટ કરી દો તો એનઆઈ કેવું થઈ જાય, એનઆઈ ઇઝ ઇક્વલ ટુ જીઆઈ ડિવાઇડેડ બાય ઈ રેસ ટુ બીટા ઈઆઈ માઇનસ 1. તો આ તમારી થઈ ગઈ ઇક્વેશન આવી. નાવ E and E plus DE માં નંબર ઓફ પાર્ટિકલ્સ કેટલા હોય, નંબર ઓફ પાર્ટિકલ્સ કેટલા હોય, એનઆઈ કેટલા હોય, NEDE, અને નંબર ઓફ સ્ટેટ્સ GI કેટલા હોય, GEDE. તો તમારું ઇક્વેશન કેવું થઈ જશે આવું કંઈક. નાવ E ઇઝ ઇક્વલ ટુ એચ ન્યુ. તો તમે GEDE ને જી ન્યુ ડી ન્યુ આ રીતે પણ લખી શકો, જ્યાં એનર્જી છે એની જગ્યાએ ફ્રીક્વન્સી. આપણે અહીંયા શું કર્યું હતું, E એન્ડ E પ્લસ DE વચ્ચે કેટલા સ્ટેટ્સ છે એ જોતા હતા. હવે આપણે શું જોશું કે નંબર ઓફ સ્ટેટ્સ ઇન અ બ્લેક બોડી રેડિયેશન ઇન ફ્રીક્વન્સી ન્યૂ એન્ડ ન્યૂ પ્લસ ડી ન્યૂ, ન્યૂ એન્ડ ન્યૂ પ્લસ ડી ન્યૂ વચ્ચે કેટલા સ્ટેટ્સ છે. એના માટે તમને શું કરવું પડશે, ઇટ કેન બી ઓબ્ટેન્ડ બાય કેલ્ક્યુલેટિંગ સ્ફેરિકલ વોલ્યુમ બાઉન્ડ બાય ટુ સ્ફિયર્સ of ratio h nu plus d nu by c and h nu by c. હવે મોમેન્ટમ કેવું હોય, મોમેન્ટમને તમે આ રીતે લખી શકો h nu by c, અને તમે તમે લાસ્ટ ચેપ્ટરમાં એટલે મેક્સવેલ બોલ્ટ્ઝમેન સ્ટેટિસ્ટિક સ્ટડી કરતા હતા ત્યારે તમે શું કરતા હતા કે આવી રીતે એક પી અને એક પી પ્લસ ડીપી એના વચ્ચે જે તમારી સ્ફેરિકલ શેર બનતો હતો એનો વોલ્યુમ લેતા હતા. શું કરતા હતા તમે, આનો પી પ્લસ ડીપીનો વોલ્યુમ માઇનસ પીવાળા રેડિયસનો વોલ્યુમ, એટલે કેવું થતું વોલ્યુમ ઓફ સ્ફેરિકલ શેલ, તો પી પ્લસ ડીપી વાળાનો વોલ્યુમ અને પી માઇનસ પી વાળા સર્કલનો વોલ્યુમ. તો આ જો એચ ન્યૂ પ્લસ ડી ન્યૂ બાય સી શું છે આપણું પી પ્લસ ડીપી વાળું, અને એચ ન્યૂ બાય સી શું છે પી વાળું. તો એ બંનેનો આ અગર રેડિયસ છે બે સ્ફિયર્સનો, તો એ બંને સ્ફિયરના વોલ્યુમનો ડિફરન્સ શું થાય આવો કંઈ સેમ એ જ કોન્સેપ્ટ વાપર્યો છે. એને સોલ્વ કરો તો તમારું વોલ્યુમ ઓફ સ્ફેરિકલ શેલ કંઈક આવું આવે. સેમ વસ્તુ છે, પી એન્ડ પી પ્લસ ડીપીની જગ્યાએ એચ ન્યુ સી વાપર્યું છે બસ. આ ફોર્મ ઓફ ઇક્વેશન વાપરી છે. નાઉ ફેઝ સ્પેસ હેઝ વોલ્યુમ વી ઇઝ ઇક્વલ ટુ એચ ક્યુ. હવે આપણા ફેઝ સ્પેસનો વોલ્યુમ કેટલો હોય એચ ક્યુ, એન્ડ ધેર આર ટુ સ્ટેટ્સ ઓફ પોલરાઇઝેશન. રેડિયેશન માટે પોલરાઇઝેશનના બે સ્ટેટ્સ હોય, લેફ્ટ હેન્ડેડ એન્ડ રાઇટ હેન્ડેડ. તો હું શું કરીશ, આ વેલ્યુને 2 સાથે મલ્ટીપ્લાય કરીશ અને આ એચ ક્યુબની જગ્યાએ વી લખી દઈશ. તો તમારો શું આવી જશે, નંબર ઓફ સ્ટેટ્સ ઇન બ્લેક બોડી રેડિયેશન. નંબર ઓફ સ્ટેટ્સ એને કઈ રીતે લખાય જી, અને ઇન ફ્રીક્વન્સી રેન્જ ન્યૂ એન્ડ ન્યૂ પ્લસ ડી ન્યૂ. આપણે ફ્રીક્વન્સી રેન્જની વાત કરીએ છીએ, ન્યૂ એન્ડ ન્યૂ પ્લસ ડી ન્યૂ. તો આપણે જી ન્યૂ લખશું, જી ન્યૂ ડી ન્યૂ ઇઝ ઇક્વલ ટુ ધીસ ઇન્ટુ 2, કારણ કે 2 સ્ટેટ્સ ઓફ પોલરાઇઝેશન છે અને આની જગ્યાએ વી. તો આ કંઈ તમારી ઇક્વેશન 12.23 આવી જશે. Now substituting this in 12.21. 12.21 જોવો. તમને જી ન્યુ ડી ન્યુ મળી ગયું, તો આમાં સબસ્ટિટ્યુટ કરો.
તો G ન્યુ ડી ન્યુ ઇઝ ઇક્વલ એન ન્યુ ડી ન્યુ 12.21 થી તમે આવું કંઈક લખી શકો, G ન્યુ ડી ન્યુ બાય e રેઝ ટુ h ન્યુ બાય kt -1 આવું કંઈક લખી શકો તમે ઇક્વેશન 12.21માંથી જોજો ધ્યાનથી. પછી હવે તમને આ જી ન્યુની વેલ્યુ મળી, જી ન્યુની જે વેલ્યુ મળી ને એ તમે આ ઇક્વેશનમાં પુટ કરી દો. જી ન્યુ ડી ન્યુની વેલ્યુ પુટ કરશો તો તમને ઇક્વેશન 12.24 મળશે ઇઝીલી. Since each photon has energy E h nu, the energy density E nu d nu defined as amount of energy per unit volume lying between nu and nu plus d nu is given by energy density E nu d nu is given by h nu dot n nu d nu by v. હવે આ ઇક્વેશનમાં h ન્યુ બાય v મલ્ટીપ્લાય કરો તો તમારું કંઈક આવું ઇક્વેશન આવે. E ન્યુ ડી ન્યુ ઇઝ ઇક્વલ ટુ 8 પાઈ h ન્યુ. આ ઇક્વેશનમાં આમાં 12.24ની RHSમાં h ન્યુ બાય v ડિવાઇડ મલ્ટીપ્લાય કરો તો આવી કંઈક ઇક્વેશન આવે. E ન્યુ ડી ન્યુ ઇઝ ઇક્વલ ટુ 8 પાઈ h ન્યુ ક્યુબ ડી ન્યુ divided by c cube into 1 by e h nu by kt minus 1, where this equation represents the Planck's radiation law for black body radiation. આને Planck's law કહેવાય. હવે આ Planck's law કોના ફોર્મમાં છે? ફ્રીક્વન્સીના ફોર્મમાં. ટુ એક્સપ્રેસ ધ લો ઇન ટર્મ્સ ઓફ વેવલેન્થ. હવે એને વેવલેન્થના ટર્મ્સમાં એક્સપ્રેસ કરીએ. તમને ખબર છે ન્યૂ ઇઝ ઇક્વલ ટુ સી બાય લેમ્ડા હોય તો ડી ન્યૂ કેટલું હશે? માઇનસ સી બાય લેમ્ડા સ્ક્વેર. ન્યૂ ઇઝ ઇક્વલ ટુ સી બાય લેમ્ડા તો ડી ન્યૂ ઇઝ ઇક્વલ ટુ સી એમને એમ રહેશે અને 1 બાય લેમ્ડાનો ડિફરન્સિએશન શું થાય? -1 બાય લેમ્ડા સ્ક્વેર. તો ડી ન્યૂ ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ -1 બાય લેમ્ડા સ્ક્વેર આવું કંઈક થશે. તો આ ન્યૂ ક્યુબની જગ્યાએ તમે સી ક્યુબ બાય લેમ્ડા ક્યુબ લગાવો અને અહીંયા જે ન્યૂ છે એની જગ્યાએ સી બાય લેમ્ડા અને ડી ન્યૂની જગ્યાએ સી ડી લેમ્ડા બાય લેમ્ડા સ્ક્વેર એ પુટ કરશો બધું તો તમારું આવું કંઈક ઇક્વેશન આવી જશે. પુટ કરી અને એને સિમ્પ્લિફાય કરો તો તમારું ઈ લેમ્ડા આવું કંઈક આવી જશે. ઇક્વેશન 12.26 ઓલ્સો રેપ્રેઝન્ટ્સ Planck's law for black body radiation in terms of wavelength. તો આ બંને ઇક્વેશન 12.25 અને 12.26 બંને Planck's law છે. એક તમારો ફ્રીક્વન્સીના ફોર્મમાં છે અને એક વેવલેન્થના ટર્મ્સમાં છે. ફર્મી-ડિરાક ડિસ્ટ્રીબ્યુશન લો. ફર્મી-ડિરાકના બેસિક પોસ્ટ્યુલેટ્સ કંઈક આવા છે. નંબર 1, the particles are indistinguishable. Particles are indistinguishable. And the second is the particles obey Pauli's exclusion principle, according to which there can be either no particle or only one particle in a given cell. તો Pauli's exclusion principle શું કહે છે કે કાં તો Pauli's exclusion principle શું કહે છે કે કોઈ એક સેલમાં એકથી વધારે પાર્ટિકલ ન હોઈ શકે. કાં તો એ સેલમાં કોઈ પાર્ટિકલ નહીં હોય કાં તો કોઈ એક જ પાર્ટિકલ હશે. એકથી વધારે પાર્ટિકલ કોઈ સેલમાં નહીં હોય એવું Pauli's exclusion principle કહે છે. તો ફર્મિયોન્સ કેવા હોય? ફર્મિયોન્સ એક સ્ટેટમાં એક જ ફર્મિયોન હોઈ શકે.
એકથી વધારે ફર્મિયોન ન હોઈ શકે. Therefore, the number of cells must be much greater than the number of particles, that is Gi should be much greater than 1. મેક્સવેલ બોલ્ટ્ઝમેન સ્ટેટિસ્ટિક્સમાં શું હતું, આપણે આ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું ત્યારે ડિસ્કસ કર્યું કે આપણી જે ક્લાસિકલ મેક્સવેલ બોલ્ટ્ઝમેન થિયરી હતી એમાં શું હતું કે Ni વોઝ વેરી લેસ ધેન Gi. બરાબર. પણ ફર્મી ડિરાકમાં એનાથી એકદમ ઊંધું છે, that Gi is very greater than Ni. Now, the total number of ways in which Ni number of particles can be distributed in Gi cells is given by this equation. કઈ રીતે આ ઇક્વેશન કઈ રીતે ફર્મિયોન્સના ટોટલ નંબર ઓફ ડિફરન્ટ એન્ડ ડિસ્ટિંગ્વિશેબલ વેઝ બતાવે છે જો. ફર્મિયોન્સ ઉપર ધ્યાન આપો. ધારો કે મારી પાસે 3 ફેઝ સ્પેસ સેલ્સ છે, 3 અલગ અલગ સેલ્સ છે. હવે એ 3 સેલ્સ છે એનો મતલબ Gi ઇઝ ઇક્વલ ટુ 3. બરાબર. 1 2 3 3 નંબર ઓફ સેલ્સ છે. ધારો કે મારી પાસે એક જ પાર્ટિકલ હોય, એક જ પાર્ટિકલ મને નંબર ઓફ પાર્ટિકલ ઇઝ 1, Ni ઇઝ ઇક્વલ ટુ 1. તો આ એક પાર્ટિકલ અને મને 3 ક્વોન્ટમ સેલ્સમાં ગોઠવવો હોય તો કઈ રીત હોઈ શકે? એક પાર્ટિકલ પહેલા શેલમાં, એક પાર્ટિકલ કાં તો બીજા શેલમાં હોઈ શકે, એક પાર્ટિકલ કાં તો ત્રીજા શેલમાં હોઈ શકે. મતલબ 3 વેઝ છે. હવે તમે આ વાળો ફોર્મ્યુલા અગર વાપરો, જે હમણાં મેં તમને દેખાડ્યું, Gi ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય Ni ફેક્ટોરિયલ ઇન્ટુ Gi માઇનસ Ni કા ફેક્ટોરિયલ, તો Gi ની વેલ્યુ આપણી 3 અને Ni ની વેલ્યુ 1 એ વાપરો તો 3 ફેક્ટોરિયલ બાય 3 માઇનસ 1 ફેક્ટોરિયલ, દેટ ઇઝ 3 વેઝ, વિચ મીન્સ આ ફોર્મ્યુલા સાચો પડે છે. એ જ રીતે તમે વિચારો કે દેર આર 2 પાર્ટિકલ્સ. આ 2 પાર્ટિકલ છે તો Ni ઇઝ ઇક્વલ ટુ 2. એ 2 પાર્ટિકલને મને 3 ક્વોન્ટમ સેલમાં ગોઠવવા છે. 3 ક્વોન્ટમ સેલ છે, Gi ઇઝ ઇક્વલ ટુ 3, એને ગોઠવવા છે. તો કઈ રીતે ગોઠવી શકાય? હવે ફર્મિયોન્સ છે, વિચ મીન્સ કે એક સેલમાં એકથી વધારે પાર્ટિકલ ન હોઈ શકે. એટલે હું આવું ન કરી શકું. જો 1 ને 2 અહીંયા રાખી દીધા અને આ છોડી દીધું, એવું હું ન કરી શકું, કારણ કે ફર્મિયોન્સ છે. તો શું થઈ શકે કે પહેલાને બીજામાં પાર્ટિકલ, બીજાને ત્રીજામાં પાર્ટિકલ અને પહેલાને ત્રીજામાં પાર્ટિકલ, આ 3 અલગ અલગ વેઝમાં તમારા 2 પાર્ટિકલ્સ પુટ થઈ શકે છે આ 3 સેલ્સમાં. તો કેટલા થયા? 3 વેઝ થયા. ઓર આ ફોર્મ્યુલા અગર તમે વાપરો, જે હમણાં આપણે બુકમાં જોયો, Gi ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય Ni ફેક્ટોરિયલ ઇન્ટુ Gi માઇનસ Ni ફેક્ટોરિયલ, તો Gi ઇઝ 3 એન્ડ Ni કેટલું છે? 2. એ તમે કરો 3 ફેક્ટોરિયલ બાય 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 માઇનસ 2 ફેક્ટોરિયલ ઇક્વલ થઈ જાય 3. તો આ 3 વેઝ જ થયા. તો આપણું આ ફોર્મ્યુલા સાચું છે. એ રીતે તમે કોઈ પણ એક્ઝામ્પલ મગજમાં વિચારીને વેરીફાઈ કરી શકો છો. સો ટોટલ નંબર ઓફ ડિફરન્ટ વેઝ આ છે. Therefore, the thermodynamic probability for microstate n1, n2 or up to nk of the system is given by. આ તો કોઈ એક ith પાર્ટિકલનું છે. હવે મારી પાસે કેટલા પાર્ટિકલ્સ છે? k નંબર ઓફ પાર્ટિકલ્સ છે. તો શું કરીશું? આ જે એક પાર્ટિકલ માટે બન્યું, આ કેટલો છે? G1 બાય n1. ફર્સ્ટ પાર્ટિકલ માટે i ની જગ્યાએ તમે 1 નાખો તો G1
divided by n1 factorial g1 factorial into divided by n1 factorial into g1 minus n1 factorial પછી into સેકન્ડ પાર્ટ સેકન્ડની આપણે વાત કરીએ સેકન્ડ સ્ટેટની તો આની જગ્યાએ 2 નાખો તમે તો g2 factorial divided by n2 factorial into g2 minus n2 का factorial and so on and so forth up till k. એને તમે પ્રોડક્ટના ફોર્મમાં આ રીતે લખી શકો where pi denotes the multiplication of terms for various values of I from 1 to k. તો આ તમારો w થઈ ગયો. Now most probable state માટે આપણે ફાઇન્ડ આઉટ કર્યું છે મેક્સવેલ બોલ્ટ્ઝમેન માટે પણ અને બોઝ આઇન્સ્ટાઇન માટે પણ. આપણે એમાં શું કરતા હતા કે ડબલ્યુ મળી જતો પછી આપણે લોગ ડબલ્યુ લેતા અને લોગ ડબલ્યુને આપણે ડિફરન્સિએશન કરાવતા ડિફરન્સિએશન ડી લોગ ડબલ્યુ અને એને 0 સાથે ઇક્વેટ કરી દેતા. આમાં પણ એ જ વસ્તુ કરશું. આપણે ડબલ્યુ મળી ગયો છે એને આપણે નેચરલ લોગ લેશું. પહેલાં તો આપણે એલએન લેશું. એલએન લઈશું તો આ જે પ્રોડક્ટ છે એ સમેશનમાં બદલાઈ જશે અને એલએન એ બાય બી શું થાય એલએન એ માઇનસ એલએન બી તો એલએન એ માઇનસ એલએન બી. હવે આ જે બી છે આ શું છે એલએન એન ફેક્ટોરિયલ by ni minus ln of n factorial into gi minus ni factorial એ કેવું થશે ln minus of ln I factorial minus of ln of gi minus ni factorial. તો આ તો સિમ્પલ આનું ખાલી ln લેવાનું છે. ફરીથી આ ત્રણેય માટે સ્ટર્લિંગ ઇક્વેશન વાપરો. સ્ટર્લિંગ અપ્રોક્સિમેશન શું છે આપણે વાપરેલું છે ln n factorial is equal to n ln n minus n. તો ln gi is equal to gi ln gi minus gi ln ni શું છે ni ln ni minus ni અને આ માઇનસ આગળ છે એટલે માઇનસ ને પ્લસ ચેન્જ થઈ જશે અને આના ઉપર સ્ટર્લિંગ થિયરમ વાપરો તો આવું કંઈક આવશે માઇનસ gi માઇનસ ni ln gi માઇનસ ni પ્લસ gi માઇનસ ni. હવે આ માઇનસ gi અને આ પ્લસ gi કેન્સલ થશે પ્લસ ni માઇનસ ni કેન્સલ થશે તો તમારું ln w કંઈક આવી ઇક્વેશન બની જશે. હવે ડિફરન્શિએટિંગ ઓન બોથ સાઇડ આને તમે કરો ડિફરન્શિએટ તો ln w ને ડિફરન્શિએટ કરશો તો ડેલ્ટા ln w આવશે અને gi ln gi નું ડિફરન્સિએશન 0. પછી કારણ કે ni સાથે એના કોઈ અહીંયા ni વાળું કોઈ ટર્મ છે જ નહીં. ni ln ni નું ડિફરન્સિએશન કેવું થશે પહેલાં ni ને કોન્સ્ટન્ટ રાખો અને ln ni નું ડિફરન્સિએશન કરો તો માઇનસ ni અને ln ni નું ડિફરન્સિએશન શું છે 1/ni. તો આનું ડિફરન્સિએશન આવું કંઈક માઇનસ હવે કોનું ડિફરન્સિએશન કરો હવે આ ટર્મ માટે આને કોન્સ્ટન્ટ રાખો અને આનું ડિફરન્સિએશન કરો દેટ ઇઝ માઇનસ ln ni ઇન્ટુ ડેલ ni. એ જ રીતે તમે આ ટર્મનું પણ ડિફરન્સિએશન કરી દો તો તમને gi માઇનસ ni ઇન્ટુ 1/gi માઇનસ ni ડેલ n પ્લસ ln gi માઇનસ ni ડેલ ni. So summation of over I is equal to 1 to k વચ્ચે શું તમારું આ તમારું -1 થશે અને આટલી ટર્મ જે છે એ +1 થશે
તો આ એકબીજાને કેન્સલ કરશે અને બચશે શું? ખાલી આ બે ટર્મ્સ બચશે. એને આ રીતે લખી દીધી. હવે મેક્સિમમ થર્મોડાયનેમિક પ્રોબેબિલિટી માટે મેં તમને શું કીધું હતું? શું કરવાનું છે? એના ડિફરન્સિએશનને LNWના ડિફરન્સિએશનને 0 સાથે ઇક્વેટ કરી દેવાનું, વિચ મીન્સ આને તમે 0 સાથે ઇક્વેટ કરી દો, જે મેં અહીંયા કરેલું છે. હવે ln a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ ln a બાય બી, તો એ ફોર્મ્યુલા વાપર્યો છે ln a બાય બી વાળો. પછી મને આ રીતે કરવું છે. હવે તમને ખબર છે કે ln a બાય બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ln બી બાય એ. આ તમને ખબર છે. તો મેં શું કર્યું? ln a બાય બીને માઇનસ ln બી બાય એ આ રીતે લખ્યું. પછી આ માઇનસ છે અને આ સાઈડ 0 છે, તો માઇનસ જાશે તો કોઈ ફરક નહીં પડે. તો આને તમે આ રીતે લખો, તો તમારી ઇક્વેશન કંઈક આવી 12.30 જેવી. અવર સિસ્ટમ મસ્ટ સેટિસ્ફાય 2 ઓક્સિલરી કન્ડિશન્સ. એ કન્ડિશન્સ કઈ છે? એ કન્ડિશન્સ છે કન્ઝર્વેશન ઓફ ટોટલ નંબર ઓફ પાર્ટિકલ્સ, that is n is a constant, and so n is the n અગર કોન્સ્ટન્ટ છે તો ડેલ n પણ કોન્સ્ટન્ટ હોવો જોઈએ, 0 હોવો જોઈએ. n કોન્સ્ટન્ટ છે તો ડેલ n 0 હોવો જોઈએ. એન્ડ કન્ઝર્વેશન ઓફ એનર્જી ઓફ ધ સિસ્ટમ, એટલે E કોન્સ્ટન્ટ હોવો જોઈએ. અગર E કોન્સ્ટન્ટ છે તો ડેલ E પણ કોન્સ્ટન્ટ છે. સોરી, ડેલ E 0 છે. E કોન્સ્ટન્ટ છે તો ડેલ E 0 હોવો જોઈએ. સોરી, કોન્સ્ટન્ટનો ડિફરન્સિએશન 0. નાઉ આ ઇક્વેશનને 12.31ને આલ્ફા સાથે મલ્ટીપ્લાય કરો અને ઇક્વેશન 12.32ને બીટા સાથે મલ્ટીપ્લાય કરો. અને મલ્ટીપ્લાય થઈ જાય પછી શું કરો તમે? એડ ધ એક્સપ્રેશન ટુ 12.30 અને એ જે પણ મળે એને 12.30 સાથે એડ કરી દો. અને આલ્ફા સાથે મલ્ટીપ્લાય કરો અને બીટા સાથે મલ્ટીપ્લાય કરો અને જે ઇક્વેશન આવે એને આનામાં એડ કરી દો. તો તમારી આવી કંઈક ઇક્વેશન મળી જશે. Which means that a bracket ln ni by gi minus ni is plus alpha plus beta ei is equal to 0. આને તમે આ બાજુ લઈ જાઓ તો શું થશે? ln ni by gi minus ni is equal to minus of alpha plus beta e. બરાબર. હવે અહીંયાથી ln હટાવવું હોય તો હું શું કરું? બંને બાજુ એક્સપોનેન્શિયલ લઈ લઉં. તો ઇક્વેશન કેવી થાય? LHS થાય ni by gi minus ni અને RHS થાય એક્સપોનેન્શિયલ ઓફ માઇનસ આલ્ફા પ્લસ બીટા ei. આવું કંઈક થાય. હવે હું આનો ઇન્વર્સ લઉં, e રેસ ટુ માઇનસ એક્સનો હું ઇન્વર્સ કરું તો શું થાય? e રેસ ટુ માઇનસ એક્સનો ઇન્વર્સ કરું તો શું થાય? e રેસ ટુ એક્સ. તો અગર હું આનો ઇન્વર્સ કરું છું તો શું આવશે? e રેસ ટુ માઇનસ આલ્ફા પ્લસ બીટા ei, તો આવશે e રેસ ટુ આલ્ફા પ્લસ બીટા ei. આનો ઇન્વર્સ કર્યો તો આનો પણ કરવો પડશે, તો ni બાય gi માઇનસ niનો ઇન્વર્સ થશે gi માઇનસ ni બાય ni. હવે આને તમે સિમ્પ્લિફાય કરો તો શું થશે? gi બાય ni માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ આલ્ફા પ્લસ બીટા ei. હવે આ 1ને આ બાજુ લઈ જાઓ અને ફર્ધર સિમ્પ્લિફાય કરો તો તમારું શું થઈ જશે? ni ઇઝ ઇક્વલ ટુ gi ડિવાઇડેડ બાય e રેસ ટુ આલ્ફા પ્લસ બીટા ei પ્લસ 1.
આને કહેવાય ફર્મી ડિરાક ડિસ્ટ્રીબ્યુશન લો ફોર એન અસેમ્બલી ઓફ ફર્મિયોન્સ. આ તમારી ફર્મી ડિરાક ડિસ્ટ્રીબ્યુશન છે. બીટાની જગ્યાએ 1/kT પુટ કરશો તો તમારી એનઆઈ કંઈક આવી થઈ જશે, 12.34 જેવું ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન. નાઉ યોર FEI, તમને ખબર છે FEI છે એ કેટલું છે, Ni/Gi, that's your the value of FEI for Fermi-Dirac distribution, Ni/Gi. તમને ખબર છે FEI is equal to Ni/Gi હોય. Gi ને તમે આ બાજુ લઈ જાઓ તો તમારું Ni/Gi કેવું થશે, 1/e⁴ into e⁻ FD એનર્જી ડિસ્ટ્રીબ્યુશન લો ફોર કન્ટિન્યુઅસ વેરિએશન ઓફ એનર્જી. હવે આપણી જગ્યાએ E એન્ડ E+DE કન્ટિન્યુઅસ તમારા એનર્જી રેન્જીસ છે, તો નંબર ઓફ પાર્ટિકલ્સ કેવા થઈ જાય, NIની જગ્યાએ NEDE અને નંબર ઓફ સ્ટેટ્સ કેટલા થાય, GIની જગ્યાએ GEDE. તો તમને ખબર છે કે FEI is equal to Ni/Gi. તો Ni is equal to FEI/GI. હવે આપણે કોની વાત કરીએ છીએ, કન્ટિન્યુઅસ લેવલ્સની. તો Niની જગ્યાએ શું થશે, NEDE. તો અહીંયા આવશે NEDE ઇઝ ઇક્વલ ટુ FE અને GIની જગ્યાએ શું આવશે, GEDE. બરાબર. હવે આપણે જે FEની વેલ્યુ મળી એને તમે ઇક્વેશન 12.37માં સબસ્ટિટ્યૂટ કરો તો તમારી એક વેલ્યુ આવશે NEDEની. Now for particles like electrons of spin plus and minus half, there are two possible spin orientation. For a system of such particles, GEDE is given by equation 11.26b. તમે લાસ્ટ ચેપ્ટરમાં જે આપણે યુનિટ 1માં કર્યું હતું એ ચેપ્ટરમાં જોજો, GEDEની વેલ્યુ તમને આપેલી છે. GEDEની વેલ્યુ જે છે એને તમે અહીંયા સબસ્ટિટ્યૂટ કરો તો તમને NEDEની વેલ્યુ મળી જાય. Now this is the Fermi-Dirac energy distribution for continuous variation among the free particles with spin half. Maxwell-Boltzmann distribution as a limiting case of BE and FD distributions. Now BE and FD, બોસ-આઇન્સ્ટાઈન ને ફર્મી-ડિરાકને તમે કઈ રીતે લખી શકો, એના આ રીતે લખી શકો છો, બોસ-આઇન્સ્ટાઈન ને ફર્મી-ડિરાકને. નેગેટિવ સાઇન ઇઝ ફોર બોસ-આઇન્સ્ટાઈન એન્ડ પોઝિટિવ ઇઝ ફોર ફર્મી-ડિરાક. અહીંયા જો અહીંયા પ્લસ માઇનસ છે, અગર જોવો અગર અહીંયા માઇનસ હોત ને, e⁻⁴ e⁻⁴ -1, અગર માઇનસ હોત ને તો તમારું ફર્મી-ડિરાક સ્ટેટિસ્ટિક્સ હતું. સોરી, પ્લસ હત તો ફર્મી-ડિરાક સ્ટેટિસ્ટિક્સ, પ્લસ હત તો ફર્મી-ડિરાક સ્ટેટિસ્ટિક્સ હત, અગર માઇનસ હત તો
અગર અહીંયા માઇનસ હોત તો બોઝ-આઇન્સ્ટાઇન. જોયું? તો આ તમારું બોઝ-આઇન્સ્ટાઇન ને ફર્મી-ડિરાક સ્ટેટિસ્ટિક્સનો ડિસ્ટ્રીબ્યુશન લો થઈ ગયું. ઇફ ફોર એની વેલ્યુ ઓફ EIની કોઈ એક વેલ્યુ માટે ધારો કે આ કન્ડિશન આવી કંઈક થાય e⁻⁴ ઇઝ મચ ગ્રેટર ધેન 1, તો શું થઈ જાય કે આ ઇક્વેશન 1માં આ ડિનોમિનેટરમાંથી તમે 1ને નિગ્લેક્ટ કરી શકો, કારણ કે આ આ જે વેલ્યુ છે આ વાળી એ 1થી ઘણી મોટી છે. વિચ મીન્સ કે તમારી ઇક્વેશન કેવી થઈ જાય, Ni ઇઝ ઇક્વલ ટુ GI ડિવાઇડેડ બાય e⁻⁴ એને તમે આ રીતે પણ લખી શકો, GI આ 1ને નિગ્લેક્ટ કર્યું છે બિકોઝ આ વેલ્યુ 1થી ઘણી મોટી છે. અને હવે આ ઇક્વેશનને તમે કઈ રીતે લખી શકો, GI ઇન્ટુ e⁻⁴ ઇન્ટુ e⁻⁴ આ રીતે લખી શકો. તો જો એ જ વસ્તુ લખી છે મેં. નાઉ ધીસ ઇઝ ધ જનરલ ફોર્મ ઓફ મેક્સવેલ-બોલ્ટ્ઝમેન ડિસ્ટ્રીબ્યુશન લો. હવે તમે મેક્સવેલ-બોલ્ટ્ઝમેન ડિસ્ટ્રીબ્યુશન લો જો ચેપ્ટર 11 ખોલીને, તો આ મેક્સવેલ-બોલ્ટ્ઝમેન ડિસ્ટ્રીબ્યુશન લો બની ગઈ. આપણે શરૂ ક્યાંથી કર્યું હતું? શરૂ આપણે ફર્મી-ડિરાક અને બોઝ-આઇન્સ્ટાઇનથી કર્યું હતું. એમાં આપણે અમુક એક કન્ડિશન લગાવી, તો આપણે શું મળ્યું? મેક્સવેલ-બોલ્ટ્ઝમેન ડિસ્ટ્રીબ્યુશન લો મળ્યું. તો આપણે એક રીતે કહી શકીએ કે મેક્સવેલ-બોલ્ટ્ઝમેન ડિસ્ટ્રીબ્યુશન લો ઇઝ અ લિમિટિંગ કેસ ઓફ બોઝ-આઇન્સ્ટાઇન એન્ડ ફર્મી-ડિરાક સ્ટેટિસ્ટિક. જો Maxwell-Boltzmann distribution law is a limiting case of Bose-Einstein and Fermi-Dirac distributions. 12.5માં તમને ત્રણે સ્ટેટિસ્ટિક્સની કમ્પેરિઝન આપેલી છે. આપણે ઓવર ધ ચેપ્ટર આ બધી કમ્પેરિઝન્સ કરી છે. આપણે આખા ચેપ્ટરમાં જે વસ્તુ ચેપ્ટર 11 અને 12માં જે વસ્તુ આપણે ભણી છે એ બધી સમરાઇઝ કરી અને ત્રણેય સ્ટેટિસ્ટિક્સને કમ્પેરિઝન કર્યું છે. આ તમે વાંચશો તો જાતે સમજાઈ જશે. છેલ્લી ટોપિક છે આપણી ડિફરન્સ બિટવીન ક્લાસિકલ એન્ડ ક્વોન્ટમ સ્ટેટિસ્ટિક્સ. આ પણ આપણે સ્ટડી કરી લીધું છે. ડિફરન્સ શું છે ક્લાસિકલ સ્ટેટિસ્ટિક્સ કોના ઉપર લાગે? આઇડેન્ટિકલ પાર્ટિકલ્સ વિચ ઓબે ક્લાસિકલ મિકેનિક્સ. અને ક્વોન્ટમ સ્ટેટિસ્ટિક્સ કેમાં લાગે? આઇડેન્ટિકલ પાર્ટિકલ છે ક્વોન્ટમ મિકેનિક્સને ઓબે કરે. ક્લાસિકલ સ્ટેટિસ્ટિક્સ જે મેક્સવેલ-બોલ્ટ્ઝમેન હતી એમાં પાર્ટિકલ્સ ડિસ્ટિંગ્વિશેબલ હતા. ક્વોન્ટમ સ્ટેટિસ્ટિક્સ એટલે કે બોઝ-આઇન્સ્ટાઇન અને ફર્મી-ડિરાક એમાં પાર્ટિકલ ઇનડિસ્ટિંગ્વિશેબલ છે. ક્લાસિકલમાં આપણો ફેઝ સ્પેસની સાઇઝ, સેલની સાઇઝ કેટલી પણ નાની હોઈ શકતી હતી, પણ ક્વોન્ટમ સ્ટેટિસ્ટિક્સમાં શું છે? h³ વેલ્યુ h³ ઓછી ન હોવી જોઈએ તમારે વોલ્યુમ સેલને. પછી મેક્સવેલ-બોલ્ટ્ઝમેનમાં શું હતું કે ઓક્યુપેશન ઇન્ડેક્સ મેં તમને બતાવ્યું હતું Ni/Gi વેરી લેસ ધેન 1 છે, પણ ક્વોન્ટમ મિકેનિક્સમાં એવું નથી. આજનું હોમવર્ક તમે લો LQ4, LQ6, LQ7 અને SQ6 લઈ લો હોમવર્કમાં. બસ.
આટલું લઈ લો. ઓકે, and SQ3 also value of Planck constant. And SQ5 state the difference between FE and BE statistics. આટલા તમે લઈ લો.